નમસ્કાર ખેડૂત મિત્રો, મારું નામ છે પ્રિન્સ રાસડિયા, ગુજરાત વેધર નામની આ ચેનલ. તો મિત્રો, આજે આપણે રાતના સમયે આપણી સુધી વિડીયો પહોંચાડી રહ્યા છીએ. એનું મુખ્ય કારણ છે મિત્રો કે જે સિસ્ટમ 25 તારીખ આજુબાજુ જે છે ગુજરાત નજીક આવવાની હતી, 24-25 તારીખ આજુબાજુ જે છે સિસ્ટમ ગુજરાત નજીક આવવાની હતી, એ સિસ્ટમ થોડીક વહેલી ગુજરાત નજીક પહોંચી હોય એવું લાગી રહ્યું છે મિત્રો. એટલે મને ખાસ એવું લાગ્યું કે મારા ગુજરાતના ખેડૂત મિત્રોને, તેમજ ખાસ કરીને ઉત્તર ગુજરાત, દક્ષિણ ગુજરાત, મધ્ય પૂર્વ ગુજરાત અને મધ્ય ગુજરાતના જે ખેડૂત મિત્રો છે અને જે મારા વહાલા મિત્રો છે, એમને હું ખાસ જે છે આ વાતથી પ્રેરિત કરી દઉં મિત્રો કે આજ રાત અને આવનારા 48 કલાક જે છે આ વિસ્તારો માટે ભારેથી અતિ ભારે રહી શકે છે મિત્રો. કારણ કે અહીંયા જે છે સિસ્ટમનો પ્રભાવ સીધો જે છે આ વિસ્તારો ઉપર પડી શકે છે. તેથી મારે આમ તો આપણો વિડીયો દરરોજ સવારે આવતો હોય છે મિત્રો, પણ અત્યારે મને એવું ખાસ જે છે મારા પ્રિડિક્શનની અંદર એવું લાગ્યું કે ભાઈ મારા ખેડૂત મિત્રોને મારે ખાસ જે છે આ વસ્તુથી જે છે સાવચેત કરવા જોઈએ. કારણ કે આપણે થોડાક દિવસ પહેલા સુરતની અંદર જે માહોલ જોયો કે ભાઈ અચાનક જે છે ખૂબ વરસાદ 15, 20, 25 ઇંચ જેટલો વરસાદ પડી ગયો અને જે વસ્તુ જે ખેદાન મેદાન થઈ ગયું, ઘણા વિસ્તારોની અંદર ખૂબ પાણી ભરાઈ ગયું, ઘરમાં પાણી ભરાણું, દુકાનોમાં પાણી ભરાણું, જેના લીધે જાનમાલને ખૂબ મોટું નુકસાન વેઠવું પડ્યું. બરોબર છે મિત્રો, આપણે એવું કોઈને આ વસ્તુ કહીને ડરાવવા નથી માંગતા, પણ જે હકીકત હોય કેવી એ મારી ફરજ છે. એટલા માટે હું તમને જે છે ખાસ આ વસ્તુથી સાવચેત કરવા માટે આવ્યો છું કે ભાઈ આવનારા 48 કલાક, 24 થી 48 કલાકની અંદર કયા વિસ્તારોની અંદર ભારેથી અતિ ભારે વરસાદ થઈ શકે છે મિત્રો. તો ખાસ જે છે આ વસ્તુ ધ્યાનમાં લેજો કે જે મધ્ય પૂર્વ ગુજરાતનો ભાગ છે, ત્યાં બોર્ડર કાંઠાના વિસ્તારો, અંદરના વિસ્તારો, તમામ વિસ્તારોની અંદર આવતા 48 કલાકની અંદર, એટલે કે આજ રાતે, કાલનો આખો દિવસ અને આવનારો પરમ દિવસનો દિવસ, ત્યાં સુધી જે છે ભારેથી અતિ ભારે વરસાદ ઘણા વિસ્તારોની અંદર નોંધાઈ શકે છે. જેમાં મહીસાગર, અરવલ્લી, આ વિસ્તારો જે છે, પંચમહાલ છે, દાહોદ, ગોધરા, આ તમામ વિસ્તારોની અંદર જે છે, છોટાઉદેપુરનો વિસ્તાર છે, ત્યાં પણ વરસાદની ઘણી સંભાવનાઓ રહેલી છે મિત્રો. અહીંયા ખાસ નોંધવાનું એ છે કે અમુક વિસ્તારોના નામ ન લીધા હોય તો એ વિસ્તારમાં મધ્ય પૂર્વ ગુજરાત કીધું, એટલે કે મધ્ય પૂર્વ ગુજરાતમાં જેટલો વિસ્તાર આવતો હોય તમામ વિસ્તારોની અંદર વરસાદની જેવી ખાસ શક્યતાઓ રહેતી હોય છે. ખાસ મિત્રો ધ્યાનમાં લેવું. ત્યારબાદ મધ્ય ગુજરાતની અંદર અમદાવાદ, ગાંધીનગર, ખેડા, નડિયાદ સુધી પણ વરસાદની સંભાવના આવતા 48 કલાકની અંદર ખૂબ સારી લાગી રહી છે મિત્રો. તો ખાસ ધ્યાન રાખવાનું છે. અમદાવાદના વિસ્તારોની અંદર પણ જે છે, અમદાવાદ કે કોઈ પણ જે આ સિસ્ટમ હેઠળ આવતા વિસ્તારો છે ત્યાં પાણી ભરાવાની સમસ્યાઓ થઈ શકે છે. તો ખાસ જાનમાલને નુકસાન ન થાય તેનું ખાસ ધ્યાન રાખવાનું છે મિત્રો. ત્યારબાદ ઉત્તર ગુજરાતના જે કઈ વિસ્તારો છે, તો ઉત્તર ગુજરાતમાં સાબરકાંઠા, બનાસકાંઠા, વાવ, થરાદ, મહેસાણા, પાટણ, આ તમામ જિલ્લાઓની અંદર જે છે વરસાદની સારી એવી શક્યતાઓ જે છે જોવા મળી શકે છે. 2 ઇંચથી લઈ 10 ઇંચ સુધીના આંકડા પણ આવતા 48 કલાકની અંદર આવી શકે છે મિત્રો. કારણ કે સીધો ખાસ સિસ્ટમનો પ્રભાવ આ વિસ્તારોની અંદર પડી શકે છે મિત્રો. તો ખાસ આ વિસ્તારોને ધ્યાન રાખવાનું છે મિત્રો. ત્યારબાદ દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લાઓ, જેમાં સુરત, નવસારી, વલસાડ, તાપી, વ્યારા, આ તમામ વિસ્તારો, તેમજ જે છે બોર્ડર કાંઠાના જે મધ્ય પૂર્વ ગુજરાત સાઈડના જે બોર્ડર કાંઠાના વિસ્તારો, એને નજીક આવેલા જે મધ્ય ગુજરાતના જે વડોદરાનો વિસ્તાર છે, ત્યાં પણ વરસાદની સારી એવી સંભાવનાઓ જોવા મળી શકે છે. નર્મદા જિલ્લો, ત્યાં પણ વરસાદની સારી એવી સંભાવનાઓ જોવા મળી શકે છે. ક્યાંક ભારે, અતિ ભારે વરસાદ પણ થઈ શકે છે મિત્રો. તો ખાસ ધ્યાન રાખવાનું છે. ત્યારબાદ સૌરાષ્ટ્રની વાત કરીએ તો સૌરાષ્ટ્ર અને કચ્છ, આમાં આ વિસ્તારો કરતા પ્રભાવ આવતા 48 કલાકની અંદર ઓછો હશે, પણ જેમ સિસ્ટમ નજીક આવશે તેમ આ વિસ્તારોની અંદર પણ વરસાદમાં ખાસ મોટો વધારો જોવા મળી શકે છે, એ નોંધવું રહ્યું મિત્રો. પણ હજી સૌરાષ્ટ્રના કયા વિસ્તારોનો પ્રભાવ વધારે પડી શકે છે, તો એની વાત કરીએ તો સૌરાષ્ટ્રમાં ભાવનગર, અમરેલી, રાજકોટનો અમુક વિસ્તાર, સુરેન્દ્રનગર, મોરબીનો અમુક વિસ્તાર, જામનગરનો, મોરબીને જે છે બોર્ડર કાંઠાનો વિસ્તાર, આ તમામ વિસ્તારોની અંદર પણ વરસાદનું સારું જે છે પરફોર્મન્સ રહી શકે છે અને અમુક વિસ્તારની અંદર ભારે વરસાદ પણ જોવા મળી શકે છે. તો આ વિસ્તારના લોકોને પણ સાવચેત રહેવાની જરૂર છે મિત્રો. આ એક સિસ્ટમનો વરસાદ છે. સિસ્ટમના વરસાદમાં કહી ન શકાય કે ક્યાં કેટલો વરસાદ ખાબકી જાય, અને અમુક જગ્યાએ તો ખૂબ ટૂંકા સમયમાં ખૂબ મોટો વરસાદ પડી જતો હોય છે, જેથી ખૂબ મોટી નુકસાની વેઠવાનો વારો આવતો હોય છે. પણ ખાસ જે છે આપણે ધ્યાન રાખવાનું છે, કારણ કે સિસ્ટમ જેમ જેમ નજીક આવશે એમ એમ વરસાદનો પ્રભાવ જોવા મળી શકે છે.
છે હાલ સિસ્ટમના આઉટર ક્લાઉડ્સ ગુજરાતના મોટા ભાગના વિસ્તારોની અંદર પહોંચી ચૂક્યા છે મિત્રો, જેમાં દક્ષિણ ગુજરાત હોય, ઉત્તર ગુજરાત હોય, મધ્ય પૂર્વ ગુજરાત હોય, મધ્ય ગુજરાત અને અમુક સૌરાષ્ટ્રના જે વિસ્તારો સુધી આઉટર ક્લાઉડ્સ આવે છે, એટલે જે છે વાદળો જે છે ગાઢ બન્યા છે. એટલે જે આજ સવારથી જ એટલે ટૂંકમાં જે છે આજે એક્ટિવિટી વરસાદની ખૂબ સારી જોવા મળી રહી છે. અને જે ગઈકાલથી આજના જે વરસાદના આંકડા દક્ષિણ ગુજરાતમાં પણ 2 ઇંચથી લઈ 8-9 ઇંચ સુધીના આંકડાઓ જે છે વલસાડ, નવસારી, સુરતના અમુક ભાગો, ત્યારબાદ તાપી, આ બધા ભાગોની અંદર જે છે વરસાદની શક્યતાઓ રહેલી છે. દમણ, દાદરા નગર હવેલી વિસ્તારોની અંદર પણ ક્યાંક સારી વરસાદની સ્પેલ જોવા મળી શકે છે મિત્રો. તો જેટલા જિલ્લાઓ મેં જણાવ્યા ત્યાં ભારેથી અતિ ભારે વરસાદની સંભાવનાઓ આવતી 48 કલાકની અંદર જોવા મળી શકે છે. જે વસ્તુને ધ્યાને લેવું, જે મિત્રો નવા હોય ખાસ આ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. ત્યારબાદ ફેસબુક પેજ પણ આપણે ચલાવીએ છીએ, તો ત્યાં પણ જે છે તમને પૂરતી માહિતી જે છે ગુજરાત વેધર નામની ચેનલ ઉપર જોવા મળી શકે છે. પ્રિન્સ રાસડિયા નામનું પેજ છે, ત્યાં પણ તમે જે છે મારી હવામાનને લગતી માહિતી જાણી શકો છો. મિત્રો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરી દેજો. આભાર, ધન્યવાદ.